હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? અગાઉના લેસનમાં આપણે રાશિઓની તુલનામાં ગુણોત્તર અને પ્રમાણની રીતે સરખામણી કરવાની એક રીત શીખ્યા. હવે આપણે આ લેસનમાં રાશિઓની સરખામણી કરવાની બીજી રીત ટકાવારીની જોઈએ. તો સૌપ્રથમ આપણે અગાઉના ધોરણમાં ટકા એટલે શું એ તો ભણી ગયા છીએ, તો પણ હું તમને સમજાવું ટકા એટલે શું. ટકા એટલે સોના આધારે મળતું મૂલ્ય. સોના આધારે મળતું મૂલ્ય એટલે સમજ્યા બાળકો તમે કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય, એટલે કે પ્રતિ 100 થાય. આપણે ધારો કે 1% એનો અર્થ શું થાય? 100માંથી 1 અથવા 100મો ભાગ. આ રીતે આપણે ટકાનું મૂલ્ય લઈએ છીએ. ટકાને આપણે સંકેતમાં કેવી રીતે લખીએ? ચોપડીમાં બતાવ્યું છે કે 3 લીટી અને 2 ટપકા એ સંકેત છે ટકાનો. તો ટકા દર્શાવવા આપણે પાછળ ટકા એવું લખતા નથી, એનો સંકેત જ દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટકા વિશે હું તમને થોડા ઉદાહરણથી સમજાવું. તો પાના નંબર 158 ઉપર તમે જુઓ, અહીંયા એક ઉદાહરણ છે કે રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે પીળા, લીલા, લાલ અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી અને કોષ્ટકમાં તમારે આ રીતે એને દર્શાવવાની છે. પણ એ કોષ્ટકમાં કેવી રીતે તમારે ટકાને દર્શાવવા એવું તમને સમજાવું. અહીંયા શું કહ્યું છે કે 100 કુલ ટાઇલ્સ છે અને એમાંથી પીળા રંગની ટાઇલ્સની સંખ્યા 14 છે. તો આપણે 14ને દર પ્રતિ 100 કેવી રીતે લખીએ? દર પ્રતિ 100 એ 14 ટાઇલ્સ પીળા રંગની, અને એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવ્યું કે 100માંથી 14. એટલે કુલ ભાગ હંમેશા આપણે નીચે લખીએ છીએ. તો આપણે ધોરણ 3-4થી ભણતા આવ્યા છીએ. અપૂર્ણાંકમાં જે કુલ ભાગ હોય આપણે ક્યાં લખીએ? નીચે છેદમાં. તો છેદમાં 100 આવશે, અંશમાં 14. જેટલો ભાગ લેવાનો છે એટલો ઉપર. એટલે આ રીતે એને અપૂર્ણાંકની રીતે બતાવવા. અને એને ટકાની રીતે હાલ જ મેં કહ્યું તમને કે 100માંથી જેટલો ભાગ હોય એને ટકા કહેવાય. એટલે આના ટકા કેટલા થાય? 100માંથી 14 ટાઇલ્સ છે એટલે 14%. તો આ રીતે 100માંથી જેટલો ભાગ હોય એને આપણે ટકાની રીતે દર્શાવીએ છીએ. એવું બીજું ઉદાહરણ છે, લીલા રંગની ટાઇલ્સ 26, એટલે કે 100માંથી 26. તો એને અપૂર્ણાંકની રીતે આપણે 26 અંશમાં અને 100 છેદમાં. એટલે 100માંથી કેટલા છે? 26, તો 26%. એ રીતે આપણે સંકેત દ્વારા બતાવીએ અને વંચાય કેવી રીતે? 26%. આ રીતે તમે આખો કોઠો પૂર્ણ કરી શકો. જાતે તમારે નીચેનું લખવાનું. હવે જ્યારે કુલ સરવાળો 100 ન હોય ત્યારે તો જુઓ 159 પાના નંબર ઉપર તમે એક ઉદાહરણ છે કે રીના પાસે આપણે અહીંયા 100 ટાઇલ્સ હતી. બાળકોની સંખ્યા 100 અને બૂટની સંખ્યા પણ 100 હતી. જો વસ્તુની કુલ સંખ્યા 100 ન હોય તો કેવી રીતે ગણી શકાય? અગાઉના જે રીના પાસેની ટાઇલ્સની વાત કરી એમાં તો કુલ 100 ટાઇલ્સ હતી, પરંતુ જો કુલ 100માં ના હોય, ધારો કે 20 હોય, 25 હોય, એમાંથી આપણે 3, 4, 5 લઈએ તો કેવી રીતે એને આપણે ટકાની રીતે દર્શાવીશું? એવું તમને સમજાવવા માગું છું બાળકો. તો એ સમજાવવા માટે આપણે ધારો કે અહીંયા કુલ 20 મણકા છે, બરાબર? એક માળામાં કુલ 20 મણકાની માળા બને છે. એમાંથી જુદા જુદા રંગની માળા બનાવવામાં આવે તો લાલ મણકાની સંખ્યા 8 છે 20માંથી. તો એને આપણે અપૂર્ણાંક કેવી રીતે બતાવીશું કે કુલ 20 કે આવે નીચે અને જેટલા મણકા 8 લાલ કલરના છે એ ઉપર દર્શાવવાના. હવે નીચે
ટકા શોધવા માટે નીચે 100 થતા નથી, તો આપણે શું કરીશું? નીચે 20ની જે 20 છે તો આપણે 100 સંખ્યા લાવવાની છે, તો 20ને કેટલા વડે ગુણીશું? તો 100 આવશે. તો 20નો ઘડિયો આવડે છે ને બાળકો? તો 20નો ઘડિયો બોલવાનો તમારે. 20 × 100 એટલે 5 ગુણવું પડે. તો આપણે 5 જો નીચે ગુણીએ તો ઉપર પણ 5 અંશમાં પણ ગુણવું પડે. એ આપણે ધોરણ 4, 5 બધામાં અપૂર્ણાંકમાં શીખતા આવ્યા છીએ. સમછેદી અપૂર્ણાંક બનાવતા તમે શીખ્યા હતા ને? તો એ રીતે સમછેદી અપૂર્ણાંક બનાવવો જરૂરી છે. એટલે ઉપર પણ આપણે 8ને પણ 5 ગુણવું પડે, નીચે 20ને 5 ગુણીએ એટલે 100 આવી જાય. તો કેટલા થયા? 8 × 5 = 40. તો 40% લાલ મણકાને ટકામાં બોલાય. તો 8 મણકાને 20માંથી આપણે ટકાની સ્વરૂપે કેટલા લખી શકીએ? 40% મણકા. અને 12 મણકા વાદળી રંગના છે, એમાં 2 રંગના મણકાની માળા છે. તો 12 મણકા છે, તો કુલ 20માંથી 12 એટલે 12ને 20ને 5 ગુણ્યું એટલે 12ને પણ 5 ગુણવું પડે એટલે 60 થાય. 12 × 5 = 60. તો ઉપર 60 ની નીચે 100, તો 60%. આ રીતે આપણે ટકાની રીતે બાળકો એની અપૂર્ણાંકને લખી શકીએ છીએ. હવે દાખલા તમારે આવશે કે નીચેની સંખ્યાને ટકામાં ફેરવો અથવા નીચેના અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. એ પણ ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા જુઓ ઉદાહરણ 7, એમાં છે કે 1/3 ટકામાં ફેરવો. તો આપણે શું કર્યું? ટકામાં ફેરવવા આપણે શું કરીએ છીએ? જે અપૂર્ણાંક હોય એને 100 વડે ગુણીએ છીએ. તો ટકામાં ફેરવવા હંમેશા આપણે 100 વડે 100%, તો 100 × 100 એટલે કે 1/3 ટકામાં ફેરવવું હોય તો 1/3 એટલે 100 ભાગો ને 100 ગુણો, બરાબર? એટલે ઉપર 100 અને નીચે કેટલા આવ્યા? 300. 3 × 100 એટલે 100/3 3 કરશો અહીંયા એટલે શું થશે? ટકા 100 એટલે ટકા તો અલગ થઈ ગયા. 100 ભાગીએ તો જ ટકા મળે આપણને. એટલે વધ્યું શું? તો ઉપર 100 અને નીચે 3 એટલે 33.1/3. હજુ તમને ખબર ના પડી હોય તો બીજું ઉદાહરણ જોઈએ. 4/5 ટકામાં ફેરવો. તો જુઓ 4/5 ટકામાં ફેરવવા માટે આપણે કોઈપણને ટકામાં ફેરવવા, કોઈપણ અપૂર્ણાંકને 100%માં ફેરવવા આપણે શું કરીશું? તો અહીંયા આપણે 25 4ને ગુણીએ એટલે 25 × 100 અને ઉપર 25 ગુણવું પડે એટલે 25 × 125, બરાબર? હવે 125 ઉપર આવ્યા અને નીચે 100 એટલે ટકાની રીતે દર્શાવીએ તો 125%. આગળ જે કોઠામાં શીખ્યું એ જ રીત છે. તમારે એક વર્ગમાં 25 બાળકો છે, એમાંથી 15 છોકરીઓ, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો 25 બાળકો કુલ છે એટલે સંખ્યા નીચે, અને એમાંથી છોકરીઓની સંખ્યા 15 છે એટલે એને ઉપર અપૂર્ણાંકમાં, અને એને પછી આપણે 100 ગુણીશું. તો 25 × 100 એટલે 15 × 60% છોકરીઓ ગણાય. તો કોઈપણને આપણે 100 ગુણીએ એટલે એના ટકાવારી મળે છે, અને 100 ભાગ્ય એટલે એનું મૂલ્ય મળે છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે સાદા અપૂર્ણાંક સાથે સંબંધિત ટકાવારી 100 કરતાં ઓછી મળે છે, અને મિશ્ર અપૂર્ણાંક સાથે સંબંધિત ટકાવારી 100થી વધુ હોય છે. અહીંયા હવે દશાંશોનું ટકામાં રૂપાંતર કરીશું. દશાંશ સંખ્યા એ તો આપણે અગાઉના પ્રકરણમાં શીખ્યા જ છીએ કે 0.75. ઉદાહરણ, આપણે અપૂર્ણાંકોને ટકામાં ફેરવતા તો શીખ્યા, પણ દશાંશ અપૂર્ણાંકોને કેવી રીતે ફેરવીશું? તો 0.75, તો અગાઉના ધોરણમાં પણ આપણે શીખી ગયા કે 75 કોઈ પણ દશાંશ અપૂર્ણાંકમાં શતાંશ હોય. 75 એ શતાંશ એટલે દશાંશ ચિહ્ન પછી 2 આંકડા હોય એને શતાંશ કહેવાય, એક આંકડો હોય તો દશાંશ કહેવાય. તો
3 આંકડા હોય તો સહસ્ત્રાંશ કહેવાય. આ યાદ રાખવાનું. ત્રાંશ કહેવાય. આ યાદ રાખવાનું. અહીંયા 0.75 75 એટલે 2 આંકડા. 2 આંકડા એટલે શતાંશ એટલે 100 એટલે નીચે 100 મૂકવા પડે. દશાંશ હોય તો નીચે 10 આવે. સહસ્ત્રાંશ હોય તો નીચે 1000 આવે. તો આપણે 75 ને ટકા 0.75 ગુણ્યા 100% કરો તમે તો શું થશે? 75 100 તો ખરું જ, કેમ કે શતાંશ છે. જે દશાંશ અપૂર્ણાંકને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવો, પણ એને 100% એટલે 100 એ પાછા ગુણવાનું. એટલે 100 જતા રહ્યા એટલે કેટલા ટકા થયા? 75. એવું 2 દશાંશ હોય તો 20%, કેમ કે એને 100 એ ગુણો, કારણ કે 2 દશાંશ એટલે નીચે 10 જ આવે. તો 10ની એક શૂન્ય ઉડી જશે અને 10 દુ 20 એટલે 20%. એ રીતે 0.09 પાછા એને 100 એ ગુણો એટલે 100 જતા રહ્યા એટલે 9%. આ રીતે તમે દશાંશ અપૂર્ણાંકોને પણ ટકામાં ફેરવી શકો છો, કારણ કે પહેલાં દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવાનું, પછી એને 100 એ ગુણીએ એટલે એના ટકા મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે મેઇન મુદ્દો આપણે અત્યારે જે શીખ્યામાં કે 100ના આધારે મળતા મૂલ્યને ટકા કહે છે. ટકાનું અપૂર્ણાંકમાં જો રૂપાંતર કરવું હોય તો ટકાને 100 વડે ભાગવામાં આવે, અને અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવું હોય તો એને 100 વડે ગુણવામાં આવે. આ 2 મુદ્દા તમે ખાસ ધ્યાન રાખજો કે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવું હોય તો 100 એ ગુણવાના, અને ટકા હોય એને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 100 એ ભાગવાના. તો આના ઉપરથી જ તમારે બધા દાખલા આવશે. તો 100% એટલે આખી વસ્તુ ગણાય, અને 50% એટલે અડધી વસ્તુ, એમ આપણે એનું મૂલ્ય કાઢી શકીએ છીએ. હવે આપણે જોઈશું આગળ ટકાનું અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર. તો ટકાનું અપૂર્ણાંક અને દશાંશમાં રૂપાંતર, તો ધારો કે 1%, તો એનો અપૂર્ણાંક શું થાય? 1/100. મેં અગાઉ પણ તમને સમજાવ્યું. 10% એટલે 10/100. તો 10/100 એટલે 1 મીંડું જતું રહે એટલે વધે 1 દશાંશ, અને એનો દશાંશ અપૂર્ણાંકમાં, ટકાને અપૂર્ણાંકમાં તો 1/100 થાય. 1% એટલે 10% એટલે 10/100. 25% હોય તો 25/100. 25/100 કરો તો શું થાય? 25 એકા 25, આ 25 છગુ 100 એટલે 1/4 આવી જશે. 50% એટલે 1/2 આવી જશે. આ રીતે તમે દરેક ટકાને અપૂર્ણાંકમાં ફેરવશો. હવે એનું દશાંશ સ્વરૂપ કરવું હોય તો શું થાય? ધારો કે 25/100 આવશે તો 0.25. 50% એટલે 0.5, કેમ કે મીંડું જતું રહે. 90% તો 90/100 એટલે 0.9. આ રીતે તમે એનો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકો છો. તો બાળકો, અહીંયા એક ઉદાહરણ છે કે હવે તમારે 40 બાળકો છે, એમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. એટલે શું થયું કે 40માંથી 100માંથી જો 25ને ફૂટબોલ રમવું ગમે તો 40માંથી કેટલા ટકા? આ ટકાવારી નીકળે. ટકાવારી કાઢવી હોય તો 100 એ કાઢવાની. 100માંથી આટલા તો કુલ સંખ્યા એ કેટલા? એટલે 100માંથી 25% બાળકો. 25% એટલે શું? એ અત્યાર સુધી મેં શું શીખવાડ્યું? 25% એટલે 100માંથી 25મો ભાગ. તો 100માંથી 25 બાળકોને ગમે છે, તો 40માંથી કેટલા બાળકોને ગમે? તો આપણે એને કઈ રીતે કરીશું કે 25/100 ગુણ્યા 40, એટલે 100માંથી 25 બાળકો એટલે 25/100 એ ટકાનો ભાગ છે, અને એને 40 ગુણો તો તમારે એમાંથી 10 બાળકો, 25% એટલે 40માંથી 10 બાળકો થશે. અહીંયા ઉદાહરણ આપેલું છે. જુઓ, મીંડું જતું રહે. 2 દુ 4, 5 દુ 10, 5 5 25, અને પછી 5 દુ 10. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. એટલે તમે આટલું યાદ રાખજો કે કુલ જે ભાગ હોય એના ટકા. ધારો કે તમારે ધારો કે 60 વિદ્યાર્થીઓનો ક્લાસ છે આપણો 7મા ધોરણનો, અને એમાંથી એ 40 બાળકો ફર્સ્ટ ક્લાસમાં આવ્યા પરીક્ષા, તો
કેટલા તમારે ટકાવારી શોધવાની કે ફર્સ્ટ ક્લાસ છે તો આપણે શું કરવું પડે કે કુલ 60 છે અને એમાંથી 40 બાળકો, બરાબર, એટલે 60 કેટલા ટકા બાળકો, તો 100માંથી 40, તો 60 કેટલા, 100માંથી 40 તો 60માંથી કેટલા, એટલે 40 ગુણ્યા 60, અથવા તો તમે લખી શકો કે 60ના 40%, એટલે સીધું થઈ જાય કે 60 ગુણ્યા 40 આ રીતે આપણે દાખલા ગણવાના છે. તો આપણે સ્વાધ્યાય 8.2 આપણે શરૂ કરીએ, એના થોડાક દાખલા ગણાવીએ અને બીજા તમને હું લખીને જ મોકલીશ, એટલે આવડે એટલા કરવાના અને બાકીના તમારે જાતે શીખવાના, અને હું કરાવું એટલા ધ્યાનથી તમે દાખલા સમજો. પહેલો દાખલો છે તેમાં હું બે દાખલા તો બધામાં તમને સમજાવીશ. આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. અગાઉના ઘણા બધા ઉદાહરણ આપણે સમજ્યા. એમાં અહીંયા 1 અષ્ટમાંશ છે, તો 1 અષ્ટમાંશ એને ટકામાં ફેરવવા આપણે 100 ગુણીએ છે, તો 1 અષ્ટમાંશ ગુણ્યા 100, એટલે ઉપર તમે 100ના 2 ભાગ પાડી દો, 25 ગુણ્યા 4, અને નીચે 2 ગુણ્યા 4, 4 ઉડી ગયા એટલે વધ્યું શું 25 તૃતીયાંશ, એટલે 12.5, 25 ભાગ્યા 2 કરો એટલે 12.5%. એ રીતે 5 ચતુર્થાંશ બી, તો 5 ચતુર્થાંશ ને 100 ગુણીશું એટલે 25 ગુણ્યા 100ના 2 ભાગ પાડો, 25 ગુણ્યા 4, એટલે 4 જતા રહ્યા, એટલે ઉપર 25 વધ્યા, 25 × 5 125, 3 40 તો એને પણ એ જ રીતે 100 ગુણવાનું, મીંડું જાય, 2 દુ 4, 2 પંચું 10, એટલે ઉપર 5 તરી 15 તૃતીયાંશ. આ રીતે તમે લગભગ સમજી શક્યા છો. પહેલો દાખલો ટકામાં કેવી રીતે ફેરવવું. મેં અગાઉ પણ કહ્યું કે ટકામાં ફેરવવા 100 ગુણવાનું અને ટકામાંથી મૂલ્યમાં ફેરવવા આપણે 100 ભાગવાનું. બીજો દાખલો છે દશાંશ અપૂર્ણાંક. એ મેં સમજાવ્યું હતું કે પહેલાં દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો અને એને 100 ગુણવાનું. ધારો કે 0.65% એટલે 65 શતાંશ, તો 65 100 થશે શતાંશ એટલે, અને એને 100 ગુણીએ એટલે 100 જતા રહે એટલે સીધા 65%. 2.1 છે તો 2.1 એટલે 21 કારણ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે દશાંશ, 1 હોય તો દશાંશ, 2 હોય તો શતાંશ, એટલે 21 થઈ ગયું. અને એને 100 ગુણ્યા એટલે 1 શૂન્ય જશે એટલે 210%. આ રીતે તમે નીચેના પણ સી અને ડી જાતે કરી દેજો. હવે ત્રીજો દાખલો જુઓ તમે, ચોપડી છે ને બધા જોડે. તો ત્રીજા દાખલામાં રંગીન ભાગ કેટલો ભાગ રંગીન છે એ આપણે અપૂર્ણાંકમાં ટકામાં અને અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો ધારો કે આ પહેલું છે, એમાં કુલ 4 ભાગમાંથી 1 ભાગ એટલે 1/4, અને એને ટકામાં દર્શાવવા આપણે 100 ગુણીશું એટલે 100ના 2 ભાગ પાડો, 25 ગુણ્યા 4 એટલે કેટલા થશે, 4 ઉડી ગયા એટલે 25% ભાગ કહેવાય પહેલામાં. બીજામાં કુલ કેટલા છે 5, એમાંથી લીધા છે 3, તો નીચે 20 એટલે 3 પંચમાંશ, 5માંથી કુલ હોય 5 નીચે આવે અને જે ભાગ લીધો છે 3 એ ઉપર, એટલે 3 પંચમાંશ ગુણ્યા 100 એટલે 20 × 100 એટલે 20 તરી 60% ભાગ. એ રીતે અહીંયા છે કુલ 8 ભાગ અને એમાંથી 3 લીધા છે, તો એને 100 ગુણશો તમે એટલે પછી 4 દુ 8 ને 25 × 4 100, બરાબર, એટલે 4 ગયા એટલે 25 તરી 75 તૃતીયાંશ એટલે 37.5%. આ રીતે તમારે ત્રીજો દાખલો ગણી દેવાનો, સરળ જ છે. ચોથો દાખલો છે 250ના 15%. જે મેં લાસ્ટ ઉદાહરણ તમને સમજાવ્યું કે આટલા વિદ્યાર્થી, હમણાં જ ઉદાહરણ આપ્યું તમને કે કુલ 60 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસમાં આવે તો 60ના 40%. આ એવા જ દાખલા છે. 250ના 15%, એટલે આપણે સીધું જ કે 250 ગુણ્યા 15 100 જે ટકા છે એને સીધા મૂલ્યમાં ફેરવવા 100 ભાગી દેવાના, એટલે 250 ગુણ્યા 15 100, એટલે એમાંથી તમે છેદ ઉડાડશો એટલે 75 ભાગ્યા 2 વધશે એટલે 37.5. 1 કલાકનો 1%. હવે 1 કલાક એટલે 1 ગુણ્યા 100 કલાક. કલાકમાં
એટલો જવાબ આવે. મિનિટમાં શોધીએ તો 1 કલાક બરાબર 60 મિનિટ, એટલે 60 ગુણ્યા 100 મિનિટ, એટલે 1 મીંડું જશે, 3 દુ 6, 2 તરી 6, એટલે એ ઉપર 3 વધશે, 2 જતા રહેશે, 3 પંચમાંશ મિનિટ, રીતે સેકન્ડમાં 36 સેકન્ડ. એ જ રીતે તમે નીચેના ગણી શકો છો. હવે દાખલા નંબર 5માં કુલ રાશિ શોધવાની છે. રાશિ એટલે એનું મૂલ્ય આપ્યું નથી. 5% બરાબર 600 થાય, એટલે 600 મૂલ્ય આપ્યું છે, પણ એ કઈ રાશિનું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે. તો આપણે ટકા, એ 600 થાય છે, 600 જવાબ આવે છે. તો એક્સના 5% બરાબર 600, એટલે એક્સ બરાબર 600 ગુણ્યા આ ભાગ તમે આ બાજુ લઈ જશો, 500 ડાબી બાજુથી જમણી બાજુ, એટલે 100 ઉપર જશે અને 5 નીચે, એટલે 600 ગુણ્યા 100 ભાગ્યા 5, એટલે એક્સ બરાબર 12,000 એનું મૂલ્ય આવશે. બીજામાં બીમાં છે કે એક્સના 12%, 12% કેટલા થાય તો 1080, એ મૂલ્ય આપી દીધું છે, પણ એ કઈ રાશિ છે એ નથી આપી કે કઈ રાશિનું મૂલ્ય આટલું છે. તો એક્સ ગુણ્યા 1200, આપણે એક્સ રાશિને ધારી લઈએ કે ધારો કે એક્સના 12%, એટલે એક્સ ગુણ્યા 1200, એ બરાબર જવાબ આવે છે 1080. તો જે જવાબ છે સામે અને મૂલ્ય એક્સનું આપણે શોધવાનું છે. તો એક્સ બરાબર આ જે ડાબી બાજુનું 1200 છે અને આ બાજુ જમણી બાજુ લઈ જઈશું તો 100 ઉપર જશે અને 12 નીચે, એટલે એનો છેદ ઉડાડશો તમે તો તમે 12 ગુણ્યા 9 કરશો, એટલે સીધો જવાબ, અરે 90, 12 ગુણ્યા 90 એટલે 1080, એટલે 100 ગુણ્યા 90 એટલે 9000. એ જ રીતે સી ડી તમે કરી શકો છો. ઈમાં જો ધારો કે એક્સના 8% એટલે 40 લીટર, તો એક્સના 8% એટલે 800 બરાબર 40, એટલે એક્સ બરાબર 40 ગુણ્યા 100 ભાગ્યા 8, 8 પંચું 40, સીધા એક્સ બરાબર 500 લીટર જવાબ. છેલ્લે આપણે એનો એકમ લખવાનું જે હોય. એ જ રીતે દાખલા નંબર 6, આમાં શું છે કે ટકા આપ્યા છે, એ ટકાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના, અને અપૂર્ણાંકમાં ફેરવી એનું પાછું અતિ સંક્ષિપ્ત રૂપ, એ છેક 4થા ધોરણથી ભણતા અતિ સંક્ષિપ્ત રૂપ એટલે અપૂર્ણાંકનું નાનામાં નાનું સ્વરૂપ, અવયવો પાડીને એને નાનામાં નાના સ્વરૂપમાં ફેરવવાનું. તો એ 25% એટલે 2500 એટલે 0.25 થાય. 25%નો અર્થ શું, મેં કહ્યું છે કે ટકામાંથી મૂલ્યમાં 100 ભાગવાનું, એટલે 2500 એટલે 0.25, અને સાદો અપૂર્ણાંક થાય 2500, એને છેદ ઉડાડો, 25 એકા 25, આ 25 ચોગુ 100, એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું 1/4. એવી જ રીતે 150, તો એને ભાગ્યા 100 કરો તો 1.50 આવશે. 1.50 એનું દશાંશ મૂલ્ય કહેવાય, અને સાદા અપૂર્ણાંકમાં જે આપણને મળ્યો છે 150 ભાગ્યા 100, અને છેદ ઉડાડો તો 15 દશાંશ વધે, તો 3 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5, એટલે 5 ગયા 3/2. આ રીતે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકો. એ રીતે તમે આ નીચેના 2 દાખલા જાતે કરવાના. હવે 7મો દાખલો છે કે એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો, તો કેટલા ટકા બાળકો હશે? બાળકો આપ્યા નથી, તો આ તો સીધો જવાબ છે, ટકામાં જ ખાલી બતાવવાનું છે. તો કુલ 100% વસ્તી ગણવાની, તો 100%માંથી આપણે 30 + 40 એટલે 70% બાદ કરી દેવાના, એટલે 30% બાળકો હોય. એવો જ દાખલો છે આ 8મો, એ તમારે જાતે કરી દેવાનો. હવે દાખલા નંબર છેલ્લો 9મો, 10મો તમે જાતે કરી શકશો. તો 9મા દાખલામાં મિતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે, તો તેના પગારના 10% હોય બચત, તો એને કેટલો પગાર હશે? તો આ રાશિ શોધવાની છે. જે અગાઉ આપણે એક્સ ધારીને કર્યા દાખલા, એવો છે આ દાખલો. તો આપણે રાશિને ધારવાની છે, કે ધારો કે એનો પગાર એ એક્સ છે, તો એક્સના 10% બરાબર એની બચત 4000 છે, તો એ રકમ 4000 છે, એટલે બરાબર 4000, એ મૂલ્ય આપી દીધેલું છે. તો આપણે શું કરીશું કે એક્સ ગુણ્યા 10 બરાબર 4000, 4000 ગુણ્યા આ 100 ઉપર જતા રહેશે, નીચે 10, એટલે એક મીંડું જાય, એટલે 4000 ગુણ્યા 10 કરો એટલે 40000 રૂપિયા એનો પગાર આવે.
આ જ રીતે તમે નીચેનો દાખલો કરી શકો છો. તો આજે આપણે 8.2 સુધી પૂરું કરીશું બાળકો. તમે જરૂર આનો સ્વાધ્યાય લખી દેજો. હું એના ફોટા મોકલું જ છું. મેં સમજાયું એ રીતે જાતે કરવાના પ્રયત્ન કરજો.